નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। અમદાવાદમાં જાહેર રોડ પરના ધાર્મિક દબાણને લઈ એએમસી એક્શનમાં આવી ગઈ છે, જેમાં 149 જેટલા ધાર્મિક સ્થળોને દૂર કરવા અને ખસેડવા નોટિસ આપવામાં આવી છે। અમદાવાદમાં જાહેર રોડ ઉપર ધાર્મિક ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા એએમસીની નોટિસ બાદ કાર્યવાહીને લઈ સ્થાનિક લોકો વિરોધ નોંધાવી રહ્યા છે। શહેરના જાહેર રોડ ઉપર ધાર્મિક દબાણોને લઈ મનપા એક્શનમાં આવી છે, જેમાં એએમસીના એસ્ટેટ વિભાગે જાહેર રોડ પરના 149 જેટલા ધાર્મિક સ્થળોને દૂર કરવા કે ખસેડી લેવા નોટિસો આપી છે। જાહેર રોડ ઉપર આવેલા નાના મંદિરો, કબરો, મસ્જિદો અને મંદિર સહિતના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા નોટિસ આપવામાં આવી છે। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હાઈકોર્ટના મોનિટરિંગને લઈને અમદાવાદ મનપાની કાર્યવાહી શરૂ થઈ છે, જેમાં મનપાની કાર્યવાહીને લઈ સ્થાનિક લોકો વિરોધ નોંધાવી રહ્યા છે। તેમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એએમસી રસ્તા ઉપર આવતા ધાર્મિક સ્થાનો હટાવશે। એએમસીની કામગીરીથી શહેરીજનોમાં રોષ ફેલાયો છે, જેમાં લો ગાર્ડન પાસે આવેલ જોગણી માતાનું મંદિર હટાવવાને લઈને રહીશોમાં આક્રોશ છે, તેમજ મંદિર નહીં હટાવવા માટે એલિસબ્રિજ ધારાસભ્યને રજૂઆત કરાઈ છે, જેમાં રહીશો દ્વારા ધારાસભ્ય અમિત શાહને પણ રજૂઆત કરાઈ છે કે 100 વર્ષ જૂનું મંદિર ન તોડવા રહીશો અપીલ કરી રહ્યા છે। રહીશોએ જણાવ્યું છે કે મંદિરના દસ્તાવેજ સહિતના ડોક્યુમેન્ટ્સ અમારી પાસે છે, મંદિર ગેરકાયદેસર નથી। ધારાસભ્ય અમિત શાહે રહીશોને હૈયાધારણ આપી છે, તેમજ કોર્પોરેશન સત્તાધીશો સાથે વાત કરીને યોગ્ય નિવેડો લાવશે। તેમજ અમિત શાહે જણાવ્યું છે કે દેશમાં સુપ્રીમ કોર્ટની કોઈ ઉપર નથી, ત્યારે આ મામલે શું કરી શકાય તે અંગે ચર્ચા કરાશે।